રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓના પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વલસાડ જિલ્લો વલસાડી હાફૂસ, કેસર સહિત અનેક કેરીની અનેક જાતો માટે પ્રખ્યાત છે. ત્યારે હવે કેરીઓના આ પ્રદેશમાં સંજાણમાં આવેલો એક આંબો વર્ષોથી આ વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. આ આંબો અનેક અજાયબીઓ ધરાવે છે. સામાન્ય રીતે આંબા સહિતના તમામ ઝાડ જમીનથી આકાશ તરફ વધે છે, પરંતુ સંજાણનો આંબો જમીનને સમાંતર આગળ ને આગળ વધી રહ્યો છે, જેથી આ આંબો ચાલતો આંબો તરીકે સમગ્ર વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગયો છે. સ્થાનિક જાણકારોના મત મુજબ આ આંબો જમીનને સમાંતર આડો વધે છે. તેની શાખાઓ જમીનને સમાંતર વિકાસ પામે છે અને આગળ વિકાસ પામ્યા બાદ ફરી તેની ડાળીઓ જમીનમાં જાય છે અને પાછો તે જમીનથી બહાર આવી એક નવા જ આંબાના વૃક્ષનું સ્વરૂપ લે છે. આંબાની એવી વિશેષતા એવી છે કે આ આંબા બીજા જગ્યાએ જે આંબો આપણો ઉગે હોય તો એનો થડ નીચે જાય છે. એટલે ખરેખર આ આંબાની ડાળીઓ નીચે જાય છે ને એને થડ બને છે, એટલે એને ચાલતો આંબો કહેવામાં આવે છે. ને એની વિશેષતા તમે એના કદાચ ફોટોગ્રાફી કરો તો જોજો કે બીજા આંબાની ડાળીઓ કરતાં એની ડાળીઓ ઘણી બધી ને બધી જગ્યાએ વિખરાયેલી ડાળીઓ છે. ને એમાં જે ફળ લાગે છે કેરી એ સિંદૂરી કલરની લાગે છે. એને જ્યારે એને કટિંગ કરો ત્યારે બી એમના સિંદૂરી કલરનું પ્રવાહી નીકળે છે. ને ખરેખર એ આજુબાજુના ઘરના વ્યક્તિઓ એની પૂજા પણ કરે છે. સદીઓ પુરાણા આ આંબાના અત્યાર સુધી અનેક માલિકો પણ બદલાઈ ચૂક્યા છે. અનેક ખૂબીઓ ધરાવતા આંબાના ઝાડને કોઈ વાડીના માલિકો નુકસાન પહોંચાડતા નથી. તેથી આંબાની ખેતી કરતા અન્ય ખેડૂતો પણ આંબાને જોઈને નવાઈ પામે છે. આંબાની ફાલવાની દિશા અને તેની કેરીમાંથી નીકળતા રક્ત જેવી રંગની વિશેષતાને કારણે આ આંબો હંમેશા ચર્ચા અને આકર્ષણના કેન્દ્રમાં રહે છે. આદિવાસીઓ અને સ્થાનિક લોકો આંબાના આ ઝાડને અત્યંત પવિત્ર માની રહ્યા છે. 70 મીટરના ઘેરાવમાં ફેલાયેલ આ સંજાણના વિશેષ આંબાના વૃક્ષને હેરિટેજ વૃક્ષમાં સમાવેશ કરવામાં આવેલો છે, જેના કારણે આ ચાલતો આંબો છેલ્લા 1300 વર્ષથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ થયો છે.